ધોરણ 10ના અભ્યાસક્રમમાં ચેપ્ટર નંબર 8 એટલે કે પ્રકરણ 8માં કુદરતી સંસાધનનો અભ્યાસ આપણે કરીશું. કુદરતી સંસાધનો એટલે કે કુદરત તરફથી મળેલા સંસાધનો. જે સંસાધનો આપણને મોટા ભાગે ખબર છે કે આપણે 8મા ધોરણમાં થોડોક અભ્યાસ એનો કરી ગયા છે. એવા સંસાધનોની વાત કરીશું. તેમાં સૌથી પહેલા વાત કરીશું ભૂમિની વાત. ભૂમિ એટલે કે જમીન, એ સંસાધન. પછી જળ એટલે પાણી, વનસ્પતિ, પ્રાણીઓ, આ બધા સંસાધનો કુદરતી સંસાધન કહેવાય છે. અને ખનિજો પણ ખરી. આ તમામ કુદરતી સંસાધનો છે. આ સંસાધનો માનવીને ખૂબ જ ઉપયોગી થયેલા છે. માનવીએ આના દ્વારા પ્રકારની પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે. રાષ્ટ્રના કરોડરજ્જુ સમાન ગણાય છે. આર્થિક રીતે પણ બહુ મહત્વના કહી શકાય એવા સંસાધનો છે. આપણા જીવન માટે પણ આ સંસાધનો ખૂબ જ ઉપયોગી છે. માનવે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીને મકાનો, રેલવે, સડકો, વાહન વ્યવહાર, હવાઈ માર્ગ, રેલવે, આ બધાનો જે વિકાસ કર્યો છે એને માનવ નિર્મિત સંસાધન કહી શકાય. કારણ કે માનવીએ કુદરતી સંસાધનના ઉપયોગ દ્વારા જ આ બધી વસ્તુનું સર્જન કરેલું છે. કુદરતી સંસાધનોની વાત કરીએ તો કે કુદરતી સંસાધનના પાછા બે પ્રકાર પડે છે. બે પ્રકાર. એક છે જૈવિક અને બીજું છે અજૈવિક. જૈવિકની વાત કરીએ તો કે જેમાં જીવ છે એવા તો કે વન અને વન્ય જીવો એટલે કે પ્રાણીઓ કહી શકાય આપણે, એ બધા જૈવિક આવશે. જ્યારે અજૈવિકમાં ભૂમિ, જળ, ખનિજો નો સમાવેશ આપણે અજૈવિકમાં કરીશું. મનુષ્યમાં રહેલી બુદ્ધિ, જ્ઞાન, કૌશલ્ય, આવડત અને સ્વાસ્થ્ય એ પણ મનુષ્યની એક જાતનું સંસાધન ગણાવી શકાય. આ સંસાધનનો એક પ્રકાર થયો કુદરતી સંસાધનનો. જૈવિક અને અજૈવિક એના પ્રકારો છે. એ પછી આવશે સંસાધનોમાં નવીનીકરણ અને અનવીનીકરણ. નવીનીકરણીય સંસાધનો, અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો આપમેળે જ ઉત્પન્ન થવાની ક્ષમતા ધરાવે છે, જેવા કે પ્રાણીઓ, જળપાન, એ બધા સંસાધનો નવીનીકરણ સંસાધનો કહે છે કે જેનો એકવાર વપરાશ કર્યા પછી પણ એ પછી પાછા આપણને મળી શકે તેમ છે. વિજ્ઞાનમાં આપણે ભણી ગયા છે. સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, આ બધા આપણા નવીનીકરણ સંસાધનો કહેવાશે. જ્યારે અનવીનીકરણ સંસાધનો જેનો એકવાર ઉપયોગ કર્યા પછી તેનો વપરાશ કરી શકાશે નહીં, એ ખલાસ થઈ શકે તેમ છે. જેવી કે ખનિજો અને મોટાભાગની પેટ્રોલિયમ પેદાશો, જેને અનવીનીકરણ સંસાધનો કહી શકાય. હવે આ સંસાધનો જોયા પછી સંસાધનોની વાત કરીએ તો કે સંસાધનોનું આયોજન બહુ જરૂરી છે. કારણ કે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે. દરેક દેશમાં એનું વિતરણ અસમાન થયેલું છે. કેટલીક જગ્યાએ સંસાધન વધારે પડતા છે તો કેટલીક જગ્યાએ ઓછા છે. હવે સંસાધનનું આયોજન ખૂબ જ મહત્વ માગી લે તેવી બાબત છે. સંસાધનના આયોજન માટે મુખ્ય 3 બાબતો ખાસ જરૂરી છે. એક તો સંસાધનના અન્વેષણની તૈયારી, પહેલી બાબત. બીજી છે વિકાસ માટે સંસાધનોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન. અને ત્રીજું છે સંસાધનોના વપરાશનું આયોજન. આ 3 તબક્કા ખાસ જરૂરી છે. પહેલા તબક્કાની વાત કરીશું કે સંસાધનોના અન્વેષણની તૈયારી. તો કે એમાં શું થાય? તો કે પહેલા તબક્કામાં એનું સંરક્ષણ કરવામાં આવે, નકશા નિર્માણ કરવામાં આવે, તેની લાક્ષણિકતાઓનું માપન કરવામાં આવે છે. આ પહેલા તબક્કામાં થશે. એની વિશેષતાઓ પણ જોવાય. બીજા તબક્કાની વાત કરી
કે સંસાધનોના વિકાસ માટે સંસાધનોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન. તો કે પ્રૌદ્યોગિકી, અર્થતંત્ર અને જરૂરિયાતના સંદર્ભમાં એ કેટલું જરૂરી છે એવું મૂલ્યાંકન કરવામાં આવે છે બીજા તબક્કામાં. અને ત્રીજા તબક્કામાં જોઈએ તો કે સંસાધનના વપરાશનું આયોજન, તો કે એના ક્રિયાલક્ષી આયોજન પર એક ખાસ ભાર મૂકવામાં આવે છે. આ ત્રણ વસ્તુ સંસાધનના આયોજન સાથે સંકળાયેલી છે. સંસાધનના આયોજન પછી આપણે જોઈશું સંસાધનના સંરક્ષણ. તો કે માનવી દ્વારા સંસાધનોના વ્યવસ્થાપનને આપણે શું કહી શકીશું? સંરક્ષણ. તો કે સંસાધનનું સંરક્ષણ એટલે શું? તો કે માનવી દ્વારા સંસાધનોના વ્યવસ્થાપનને આપણે કહીશું સંસાધનોનું સંરક્ષણ. તેનું લક્ષ્ય એવું છે કે વર્તમાન પેઢીને લાંબા સમય સુધી તેનો લાભ મળતો રહેવો જોઈએ અને ભાવિ પેઢીની જરૂરિયાતોને પણ પૂર્તિ થવી જોઈએ. કારણ કે આપણે પોતે જ ઉપયોગ કરી નાખીએ, ભાવિ પેઢીનું કશું વિચારીએ નહીં, તો એ બરાબર કહેવાશે નહીં. કારણ કે આ બધા સંસાધનો કુદરતી છે અને એ સંસાધનોનો આપણો જેટલો હક છે એ પછી આવનારી પેઢીનો પણ હક છે. કારણ કે એ પેઢી પણ આપણી જ પેઢી હશે. એટલે આ રીતે જોવા જઈએ તો સંસાધનનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. અપેક્ષાની પૂર્તિનો ખ્યાલ આપણે રહેલો હોવો જોઈએ. કુદરતી સંસાધનનો ન્યાયસંગત અને સુસંગત ઉપયોગ થાય એ બહુ જરૂરી છે, જેને આપણે સંરક્ષણ કહી શકીશું. હવે આ કુદરતી સંસાધનના ઘણા બધા ઉપયોગો આપણે કર્યા અને ઉપયોગો કરી પણ રહ્યા છે, પણ આપણે પોતાની જાત પર ચોક્કસ કોઈક નિયમો લાદેલા નથી. તો આપણે તો એવી કઈ બધી જાતિઓ છે કે જે કંઈ પોતાના પર નિયંત્રણ રાખી છે? તો કે ના, એવું છે. રાજસ્થાનની બિશ્નોઈ જાતિના લોકોએ વૃક્ષો અને પ્રાણીઓના રક્ષણ માટે ચોક્કસ કાયદા બનાવ્યા છે. એ લોકો પોતે એનું પાલન કરે છે અને બીજા પણ એનું પાલન કરે એ માટે લોકોની સમજ પણ આપે છે. એટલે આ રીતે કુદરતી સંસાધનનું સંરક્ષણ થવું ખૂબ જરૂરી છે. સંસાધનો, તો કે સંસાધનોની આપણે બધા પ્રકાર પણ જોયા. નવીનીકરણ પણ છે અને અનવીનીકરણ પણ સંસાધનો છે. નવીનીકરણ સંસાધનો જે થોડાક સમયમાં આપમેળે પાછા ઉત્પન્ન થઈ જાય છે, પણ એનો એ મતલબ નહીં થતો કે આપણે એનો આડેધડ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સંસાધનોનો વધારે પડતો ઉપયોગ કરવાથી પર્યાવરણને નુકસાન થાય છે, પર્યાવરણની દુર્દશા પણ થાય છે. અનવીનીકરણ સંસાધનો બને તેટલો બહુ જ ખૂબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ફરી આપણને મળી શકે તેમ નથી. આપણી મોટા ભાગેની જે કે પ્રવૃત્તિ કરીએ એ બધી જ ક્યાં થાય છે? ભૂમિ પર. મકાનો બાંધ્યા તો પણ ભૂમિ પર, ઉદ્યોગો કરીએ છીએ તો પણ ભૂમિ પર, ખેતી કરીએ છીએ તે પણ ભૂમિ પર, ખનિજો ખોદીએ છીએ એ બધું પણ ભૂમિ છે. એટલે ભૂમિ તો આપણું એક આર્થિક પ્રવૃત્તિનું રંગમંચ બની ગયું છે અને એ ભૂમિનું આપણે સંરક્ષણ નહીં કરીશું તો આપણું અસ્તિત્વ ટકવું અઘરું છે. કૃષિ પ્રવૃત્તિથી માંડી ખનન પ્રવૃત્તિ સુધીની બધી જ પ્રવૃત્તિ આપણી ભૂમિ પર જ થાય છે. એટલે આપણે એનું રક્ષણ કરવું બહુ જરૂરી છે. એટલે કહી શકાય કે સંસાધનોનું સંરક્ષણ આપણે આપણા ભવિષ્ય માટે અને આપણા વર્તમાનને સાચવવા માટે પણ બહુ જ જરૂરી છે. ભૂમિની વાત કરીએ તો કે ભારત દેશની ભૂમિમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એક તો ભારત દેશ પાછો ઘણો વિશાળ છે. ઘણી બધી પ્રાકૃતિક રચના આપણને જોવા મળે છે, જેવા કે પર્વતો પણ આવેલા છે, ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે, મેદાની પ્રદેશો પણ આવેલા છે. આ રીતે આપણો ભારતનો ભૂમિ ભાગ વહેંચાયેલો છે. દેશમાં લગભગ 43% ભાગમાં મેદાનો છે. આ મેદાનો રહેઠાણ માટે તેમજ વિવિધ પાક ઉગાડવા માટે, ખેતી કરવા માટે ઘણા જ ઉપયોગી સાબિત થયેલા છે. પછી વાત જોઈએ પર્વતોની, તો કે 30% ભાગમાં પર્વતો છે ભૂમિ વિસ્તારના, જે પારિસ્થિતિક અને વન માટે બહુ મહત્વના છે કે ત્યાં જંગલ વિસ્તાર ઘણો આવેલો હોય છે. પછી વાત કરીએ ઉચ્ચ પ્રદેશોની, તો કે 27% ઉચ્ચ પ્રદેશો છે. આ ઉચ્ચ પ્રદેશોની વાત કરીએ છીએ તો કે આ ઉચ્ચ પ્રદેશો ખનિજોથી સમૃદ્ધ છે, જંગલો અને કૃષિ યોગ્ય ભૂમિથી પણ સમૃદ્ધ છે ઉચ્ચ પ્રદેશો. એટલે ઉચ્ચ પ્રદેશોનું પણ ઘણું બધું મહત્વ છે. એટલે આ રીતે આપણા દેશની પરિસ્થિતિ છે કે આટલા ભાગમાં મેદાનો આવેલા છે, પર્વતો આવેલા છે, આટલા ભાગમાં ઉચ્ચ પ્રદેશ આવેલા છે. પછી વાત કરીએ તો ભારત દેશની, તો કે ભારત મોસમી આબોહવાનો દેશ છે. એટલે આપણા દેશમાં ખેતી માટે ઘણો બધો સમયગાળો લાંબો છે, ઘણી બધી જમીનો પણ છે ખેતી લાયક. પણ પરિસ્થિતિ એ છે કે
જળ પ્રાપ્યતા આપણી ઘણી ઓછી છે. જો સિંચાઈની સગવડો થાય તો દેશમાં ઘણી બધી આપણે ખેતીનો વિકાસ કરી શકીએ તેમ છે. સિંચાઈને કારણે પંજાબ, હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં ઘણી બધી સારી ખેતી થાય છે. જળ માટે વાત કરીએ તો કે પાણી માટે આપણે વર્ષા ઋતુનો ખાસ આધાર રાખવો પડે છે અને વર્ષા ઋતુનો આધારિત આપણી ઘણી બધી ખેતી રહેલી છે. એટલે આપણા દેશમાં વર્ષા ઋતુ પણ ઘણું બધું મહત્વનું છે કે એમાં જે પાણી મળે છે એના દ્વારા ખેતી પણ ઘણી સારી કરી શકાય છે. અને જો વર્ષા ઋતુ મોડી પડે છે તો પણ એની ખેતીવાડી પર ઘણી બધી અસરો થતી હોય છે. આ આપણે વાત કરી ભૂમિ વિષયની કે આપણા દેશની ભૂમિ અને એની બધી પરિસ્થિતિની. પછી વાત જોઈએ જમીન નિર્માણની કે જમીન જેની આપણે વાત કરી રહ્યા છે કે જેના પર આપણે રહીએ છીએ, ખેતી કરીએ છીએ, જમીન છે શું? તો કે ખડકો પરની ખુલ્લી સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ વગેરે પરિબળો ધોતા ખવાન થઈ ગયું અને એ ખવાનમાંથી તેના ખડકોના નાના મોટા ટુકડાઓ થયા. તેમાં જ માટી, રેતી, કપચી વગેરે અલગ પડ્યું અને એમાં જ ખનિજ દ્રવ્યો હતા. પછી એમાં જૈવિક દ્રવ્યો ભળ્યા અને પાણી ભળ્યું અને એમાંથી જમીનનું એક નિર્માણ થયું. તો કે ખડકો ઉપરની ખુલ્લી સપાટીવાળા ભાગોનું તાપમાન, હિમ, વરસાદને કારણે ખવાન થતાં ખડકોનો ભૂક્કો બન્યો, જેને આપણે ભૂમિ આવરણ કહીએ છીએ, જેમાં નાના મોટા ટુકડાઓ, માટી રજ વગેરે હોય છે, જેને આપણે રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હતા પણ તેમાં જૈવિક દ્રવ્યો ઉમેરાયા અને પાણી ઉમેરાતા જમીનનું નિર્માણ થયું. એ આપણી જમીન. જમીનની નિર્માણની વાત કરી તો આપણને પ્રશ્ન થાય કે જમીન નિર્માણ કેવી રીતે થયું હશે? તો કે જમીનનું નિર્માણ એટલે ખડકોની ખવાણથી એક ફલિત પેદાશ છે. ખડકોની ઉપરની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, જીવજંતુ વગેરે પરિબળો તોડતા ખવાન થાય છે અને એ ખવાનથી આખું એક ખડકોનો ભૂક્કો બને છે. એ ખવાન થતાં ભૂમિ આવરણ તૈયાર થાય છે. એ ભૂમિ આવરણમાં નાના મોટા રચકણો, રેતી, કાંકરા વગેરે સમાયેલું છે, જેને રેગોલિથ પણ આપણે કહી શકીએ છીએ. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તેમાં પછી જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન તૈયાર થાય છે. આ રીતે આપણું જમીનનું નિર્માણ થાય છે. આપણે વાત કરી જમીન નિર્માણની તો કે જમીન નિર્માણ એ એકદમ તાત્કાલિક થઈ ગયું છે? ના, એના માટે ઘણો બધો સમયગાળો લાગે છે. જમીન નિર્માણ, એની ફળદ્રુપતા એ બધી ઘણી બધી વસ્તુઓ પર આધારિત છે, જેવા કે તળખડકો, આબોહવા, પ્રાણી જીવન, વનસ્પતિ જીવન, ઢોળાવ, આ બધી વસ્તુ જમીન નિર્માણમાં અગત્યનો ભાગ. એ બધા સંયુક્ત રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ ખડકોનું ખવાણ થાય છે, તેનું વિઘટન થાય છે, વિખંડન થાય છે અને ચોક્કસ જમીનનું નિર્માણ થાય છે. જેમ ઢોળાવ વધારે હોય એમ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. આબોહવા પણ એના પર ખાસ અસર કરે છે. તેનું પ્રાણી જીવન પણ જમીન નિર્માણમાં અગત્ય કરે છે. આમ સમયગાળો પણ જમીન નિર્માણ માટે ઘણો સમય માગી લે છે, કારણ કે જમીન નિર્માણ થવાની ક્રિયા એ 1-2 હજાર વર્ષની વાત નથી, પણ ઘણા વર્ષોથી બનેલી આ ક્રિયા છે, જે ધીમી ધીમી ગતિએ ચાલતી હોય છે અને જેમાંથી આ જમીનનું નિર્માણ થાય છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ એની જમીનની ફળદ્રુપતા પર ખાસ વિશેષ રહેલો છે, કારણ કે જે દેશની જમીન ફળદ્રુપ હશે એમાં ઉત્પાદન વધારે થતું હશે. એ સિવાય પણ બીજા થોડા કારણો હોઈ શકે ઉત્પાદન ઘટવા પાછળના, કે ખાસ તો સિંચાઈની વ્યવસ્થા ના હોય, આબોહવા માફક ના આવતી હોય, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ ના થતો હોય. આ બધા ઘણા બધા કારણો હોઈ શકે છે. રાસાયણિક ખાતરો સારા ના વપરાતા હોય, જંતુનાશક દવાઓ ઉપયોગ ના થતો હોય, તો કદાચ ઉત્પાદન ઓછું થાય પણ ખરું. એટલે આ વસ્તુ આપણને ભારત દેશમાં ખાસ જોવા મળે છે કે ભારત દેશમાં બધી વસ્તુઓની ઉણપ છે, કે ખેતીના વિકાસ માટે જોઈએ તેવી સિંચાઈની સગવડ નથી. આબોહવા તો ઘણી સારી છે પણ જમીનની ફળદ્રુપતા ઓછી પડે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય છે, જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ થાય છે, જોઈએ તેવો ખેડૂત જાગૃત નથી. આ બધા કારણોથી આપણે ખેતીનો વિકાસ ઓછો થયો છે. પણ ખેતીના વિકાસ માટે પણ જરૂરી શું છે? જમીન.
કે જમીનની જેટલી ફળદ્રુપતા સારી એટલો વિકાસ વધારે થાય અને એટલું જ ઉત્પાદન વધે છે. બીજા દેશોમાં ભારત કરતાં ઉત્પાદન વધારે થાય છે. તેનું કારણ શું છે? તેનું કારણ મુખ્ય આ જ છે કે જમીનની ફળદ્રુપતા ઘણી સારી છે. વૈજ્ઞાનિક ઢબે લોકો એનો ઉપયોગ કરે છે, નવી નવી પદ્ધતિઓ અપનાવે છે. આ કારણે ખેતીની ઉત્પાદકતાનો મુખ્ય આધાર જો કહેવા જઈએ તો એ જમીન છે. આમ જમીનનો વિકાસ એ દેશનો પણ વિકાસ છે, ઉદ્યોગોનો પણ વિકાસ છે અને સાથે સાથે ખેતીનો પણ વિકાસ થઈ શકે છે. ભારતમાં જમીનોના પ્રકારો. ભારત દેશની જમીનની વાત કરીએ તો એમાં ઘણી બધી જ વિવિધતા આપણને જોવા મળે છે. પ્રાચીન સમયની વાત કરીએ સૌથી પહેલા તો કે પ્રાચીન સમયમાં જમીનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચેલા, ઉપજાઉ અને બિન ઉપજાઉ. રંગના આધારે જોઈએ તો રાતી, પીળી, કાળી અને રાખોડી. આ રંગના આધારે પ્રકાર હતા એના. રાતી, પીળી, કાળી અને રાખોડી. પછી કણના આધારે જોઈએ. રેતાળ, માટિયાળ અને કાપાળ. એ કણના આધારે એની રચના થઈ છે. જમીનના પ્રકારોમાં આપણે જોયું કે પ્રાચીન સમયમાં તેને ઉપજાઉ અને બિન ઉપજાઉ તરીકે એના ભાગલા પાડેલા. રંગના આધારે રાતી, પીળી અને રાખોડી, જ્યારે કણના આધારે માટાળ, રેતાળ અને કાપાળ એવા 3 પ્રકારો પાડેલા. પણ ભારત સરકારના થોડાક અંદાજ મુજબ જમીનોને ચોક્કસ રીતે વહેંચવામાં આવેલી છે. એમાં સૌથી પહેલો પ્રકાર પાડ્યો છે કાપની જમીન. કાપની જમીન જે દેશના ઘણા બધા ભાગોમાં જોવા મળે છે, ખાસ તો ઉત્તરના મેદાનોમાં, કિનારાના મેદાનોમાં અને છત્તીસગઢના બેસીનમાં જોવા મળે છે. કાપની જમીનના એ પાછા 2 પ્રકાર છે. એક તો ખદર અને બીજું બાંગર. ખદર તો કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને આપણે ખદર કહીશું, જે પ્રમાણમાં રેતાળ હોય છે. બાંગર નદીઓના એકંદરે ઉપરવાસમાં આવેલી જે જૂના કાપની જમીન હોય છે, જે ઘેરા અને ચીકણા રંગની હોય છે. એટલે કાપની જમીનના મુખ્ય 2 પ્રકારો છે. પછી આપણે જમીનની વાત કરીશું તો બીજી જમીન આવે છે કાળી જમીન. કાળી જમીન દ્વિકલ્પીય પ્રદેશની ભેટ ગણાય છે ને, જે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવેલી છે. કાપની જમીનને કપાસની કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહી શકાય છે. તો કેવું શા માટે? તો કે કાળી જમીનની એક ચોક્કસ વિશેષતા છે કે લાંબો સમય સુધી તેમાં ભેજનો સંગ્રહ થઈ શકે છે અને જે કપાસના પાકને માફક આવે છે. એટલે કાળી જમીનને આપણે કપાસની કાળી જમીન પણ કહી શકીશું અથવા તો રેગુર જમીન પણ એને કહી શકાય, જેમાં કપાસ ઘણો સારો થાય છે. ત્રીજી વાત જોઈશું આપણે રાતી જમીન. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે એનો રંગ રાતો દેખાય છે. આપણી ખાસ વાત કરીએ તો કે રાતી જમીન. એ રાતી જમીન છિદ્રાળુ પણ છે અને ઉપજાઉ પણ છે, બંને રીતે ઉપયોગી છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં, ઓરિસ્સામાં આ પ્રકારની જમીન આવેલી છે. પડખાઉ જમીન મોસમી આબોહવાના સંદર્ભે વધુ વરસાદને કારણે અને તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપ જે જમીન તૈયાર થઈ છે એને આપણે પડખાઉ જમીન કહીએ છીએ. આ પડખાઉ જમીનમાં વધુ વરસાદને કારણે પોષક તત્વો ધોવાઈને ઉપલા સ્તરમાંથી નીચેના સ્તરમાં જમા થાય છે. એને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું થઈ જાય છે, એટલે આ જમીનની ફળદ્રુપતા ઓછી રહે છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો સમાયેલા હોય છે.
એટલે થોડીક ફળદ્રુપતા એની ટકી શકે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે. પાંચમો પ્રકાર આપણો પહાડી જમીન. પહાડી શબ્દ એટલે આપણને ખ્યાલ આવી જાય કે મોટા ભાગે પહાડી વિસ્તારોમાં જમીન આવેલી હશે. પર્વતીય વિસ્તારોમાં આપણને ખાસ જોવા મળે છે, જેથી કે મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, ઉત્તરાંચલ છે, હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર રાજ્યોના પહાડી ક્ષેત્રોમાં જમીન ખાસ જોવા મળે છે. આ જમીનની વાત કરીએ તો કે આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઘણું વધારે છે. શું પ્રમાણ વધારે છે? જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે. રેતાળ પણ છે, છિદ્રાળુ પણ છે અને જૈવિક દ્રવ્યોના આ અભાવવાળી ખાસ જોવા મળી શકે છે. પહાડી જમીનની આપણે વાત કરીએ તો મુખ્યત્વે ક્યાં આવી ગઈ? જમ્મુ કાશ્મીર, મેઘાલય, હિમાચલ પ્રદેશમાં ખાસ આપણને જોવા મળે છે. અહીંયા વનસ્પતિને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે. જો વનસ્પતિ ઓછી હોય તો ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય, પણ વનસ્પતિને કારણે પ્રમાણ વધારે રહે છે, જે પહાડો પર વનસ્પતિ છે ત્યાં આગળ. પછી વાત કરીશું છઠ્ઠા પ્રકારની, તો કે રણ પ્રકારની જમીન. મોટા ભાગે જ્યાં રણ પ્રદેશ આવેલો છે, એટલે કે શુષ્ક અર્ધ શુષ્ક વિસ્તારો કે જ્યાં મોટા ભાગે રેતાળ જમીન આવેલી હોય, જ્યાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, એવા ભાગોની વાત કરીએ તો કે ગુજરાત છે, રાજસ્થાન છે અને પંજાબ અને હરિયાણાનો કેટલોક ભાગ જે રણ પ્રકારની જમીનમાં ગણના પાત્ર આવે છે. હવે જે રેતીની વાત કરીએ તો કેટલીક રેતી સ્થાનિક રીતે ઉદ્ભવેલી છે અને કેટલીક સિંધુ નદી ખીણની ઉડીને આવીને ત્યાં આગળ જમા થયેલી છે. જો સિંચાઈની સારી સગવડ કરવામાં આવે તો અહીં પણ આપણે સારી ખેતી કરી શકીએ તેમ છે. એટલે જમીનના મુખ્ય આપણી પાસે 6 પ્રકાર છે: કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પહાડી જમીન અને રણ પ્રકારની જમીન. પછી વાત કરીશું આપણે જમીન ધોવાણની. તો કે આટલી બધી જમીનના પ્રકારો જોયા પછી જમીન કેવી રીતે ધોવાઈ રહી છે. આપણો દેશ તો ખેતી પ્રધાન છે, એટલે જમીનના ધોવાણને કોઈ પણ રીતે છૂટ મળવી જોઈએ નહીં. એને રોકવા માટેના બને તેટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ.